હાલ અમે ટ્રેનમાં જવા માટે અમે ટિકિટ ફાળવી દીધી, તો હું તમને અહીંયા અમે ટ્રેનમાં બેસવા માટે અમે જ્યાં જંકશન આવેલું છે ત્યાં અમે ઊભા છે। તો હું તમને અહીંનું જે વાતાવરણ છે હું તમને બતાવી રહ્યો છું। તો હાલ અમે જે ટ્રેનમાં જવા માટે જે ટિકિટ લઈએ છીએ, તો ટિકિટ અમે લઈ લીધી। તો અમે તમને ટિકિટ બતાવી રહ્યા છે। તો અહીંયા ટિકિટમાં કોઈ બી જગ્યાએ ક્યાં જવાનું એ સ્થળનું નામ નહીં લખેલું હશે, પણ જે ટ્રેન આવવાની હશે એ ટ્રેનનો નંબર લખેલો હશે અને આપણે એના માટે એપ્લિકેશન યુઝ કરવું પડે જ્યાં જવું હોય તો, એટલે ક્યાં ટ્રેન આવી એ બધી આપણને માહિતી આપણને પોતાના મોબાઈલ દ્વારા મળી જાય છે। તો હમણાં ટ્રેન આવી રહી છે, તો ટ્રેન હું તમને બતાવી રહ્યો છું અને આ વિડીયોમાં શાંતિથી તમે જોજો। અહીંયા જે ટ્રેન આવી ગઈ એ ટ્રેન તમને બતાવી। તો ટ્રેન એનું અહીં જંકશન ન હતું એટલે એ ટ્રેન અહીં ઊભી નહીં રહી। તો આપણે હમણાં હાલમાં 7:46 થઈ ગઈ છે, તો અમે જે ટ્રેનમાં બેસવાના છે એ ટ્રેન બી આવવાનો ટાઈમ થઈ ગયો છે। તો હું તમને બતાવી રહ્યો છું ને અહીંયા અમે ટિકિટ ફાળવી, તો ટિકિટ ફાળવીને પછી અમે બી આજે શિક્ષિત જ છે, પણ તે છતાં આપણને ખબર નથી પડતું। એટલે ખરેખર આપણે એકબીજાની હેલ્પ લેવું જોઈએ અને હેલ્પ લઈએ તો આપણને નવું જાણવાનું બી મળે ને આપણને અનુભવ થાય ને જે બી જગ્યાએ આપણે જવું હોય તો ખુદ આપણે પોતાને સક્ષમ થઈએ। તો ખરેખર આપણે નવું જાણતું રહેવું એ બહુ જ જરૂરી છે। અને અહીંયા અમે ટ્રેન આવવાની રાહ જોઈને ઊભા છે। તો અહીંયા હું ઇમરાનભાઈને પૂછું છું કે ટ્રેનમાં મુસાફરી તમને કેવી લાગશે? મુસાફરી કરવા જઈ રહ્યો છું તો કંઈક અલગ જ અનુભવ છે મારો, કે ખુશી થાય છે કે ટ્રેનમાં પહેલાં હું કોઈ દિવસ ટ્રેનમાં બેસતો નથી અને તેમ બસમાં મજા કર્યો, પણ આજે તો પહેલી વાર ટ્રેનમાં જવાનો મોકો મળ્યો છે। તો જઈએ છીએ અમે લાઈવમાં જોડાઈ રહીશું અને અમે તમને નજારો બતાવતા રહીશું કે ટ્રેનમાં કેવો નજારો છે, કેટલી પબ્લિક જાય છે અને શું સુવિધા ઉપલબ્ધ મળે છે એ તમને બતાવતા રહીશું। અહીંયા હું જે ઇમરાનભાઈ છે એને પૂછ્યું તો એમને ખુદનો અનુભવ કીધો કે આજ સુધી એમને કોઈ બી ટ્રેનમાં જવા માટે મુસાફરી કરી નથી। તો એ બી કેમ કે ફર્સ્ટ વાર એમને મોકો મળ્યો, તેથી એ બી બહુ જ ખુશ છે। તો એમને હું પૂછ્યું તો એમનો એક્સપિરિયન્સ મને કીધું। તો અહીંયા અમે હવે ટ્રેન આવવાની તૈયારી છે, તો અમે અમારી વાણીને અમે પૂર્ણ વિરામ આપીએ છીએ। તો બધા જેમ બને તેમ મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બધાને શેર કરજો।